લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજ તાલુકામાં ચાલી રહેલા ડામર રોડના કામોને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. મોટી મોયડીથી લીપોઈ સુધીના નવા બનતા રોડમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાગૃત નાગરિકોએ કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં નાગરિક જણાવી રહ્યા છે કે મોટી મોયડીથી લીબોઈના રોડમાં લગભગ 12 વર્ષ બાદ નવો બની રહ્યો છે, પરંતુ તેમાં લાલિયાવાડી અને ગડબડીઓ થતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસ્તાઓ યોગ્ય સ્તર મેટલ ડામરનો ઉપયોગ કરવામાં આવેલ નથી, માત્ર ઉપરથી કામ કરી નાખવામાં આવશે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વિડીયો વાયરલ થતાં તંત્ર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લાખો રૂપિયાના કામો માત્ર દેખાવ પૂરતા થઈ રહ્યા છે અને રસ્તા રાતોરાત બની જાય છે, પરંતુ એ કેટલા ટકાઉ છે તે કોણ તપાસશે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર માત્ર ઝડપથી કામ પૂરા કરવાની દોડમાં રહેશે કે પછી રોડની ગુણવત્તા, પારદર્શકતા અને જાહેર નાણાંની જવાબદારીને પણ મહત્વ આપશે. નાગરિકો દ્વારા ઉઠાવાયેલા આક્ષેપોની યોગ્ય તપાસ થશે કે નહીં એ સમય જ બતાવશે. રિપોર્ટર ફલક કુમાર, હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ.